તહેવારો આવે ને એટલે આપણને તોરણ યાદ આવે. ફૂલના તોરણ હોય, અલગ અલગ મટીરિયલના તોરણ હોય. એમ સુખનું પણ તોરણ હોય અને દુઃખનું પણ તોરણ હોય. પણ આ કેવા હોય એટલે આ વિડીયોને અંત સુધી જોજો. આ સુખનું તોરણ એટલે શું, દુઃખનું તોરણ એટલે શું અને એમાં શું ધ્યાન રાખવું એની વાત હું તમને છેલ્લે સરસ રીતે કહીશ. આપને મજા આવશે એનો મને વિશ્વાસ છે. ભારતીય પરંપરા પ્રમાણે તહેવારોની આપણે ઉજવણી કરીએ ને એટલે તોરણ ફરજિયાત છે. આ તોરણ ફૂલના પણ હોઈ શકે, આ તોરણ કપડાના પણ હોઈ શકે, આ તોરણ ઊનના પણ હોઈ શકે. પણ આ તોરણ છે ને એ સુખના પણ હોય અને દુઃખના પણ હોય. અલગ લાગે છે ને વાત, પણ છે. તોરણ એટલે શું? તોરણ એટલે સિરીઝ, શૃંખલા અને એની એક કનેક્ટિવિટી હોય. તમે તોરણ જુઓ ને, આસોપાલવનું તોરણ હોય તો એમાં વ્યવસ્થિત ગાંઠ મારીને આખી એની શૃંખલા બનાવી હોય અને એ જ એની બ્યુટી હોય. એમ સુખનું પણ તોરણ હોય અને દુઃખનું પણ તોરણ હોય. તોરણ એટલા માટે કે સિરીઝ છે. એક બહુ સરસ અંગ્રેજી નવલકથાકારે કહેવત કીધી છે કે વેન કેલેમિટીઝ કમ દે ડોન્ટ કમ અલોન, દે કમ ઇન બટાલિયન. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એકલી ન આવે, એ આખી બટાલિયન આવે. ઇન ધ સેમ વે વેન હેપીનેસ કમ્સ ઇટ કમ્સ ઇન બટાલિયન. જ્યારે સુખ આવે ને ત્યારે એ પણ એક બટાલિયનમાં, ગ્રુપમાં આવે. તો જીવનમાં સુખ અને દુઃખ બને એ સ્વાભાવિક છે. આપણે મનુષ્ય છીએ એટલે આપણી ચર્ચામાં પણ આપણે સુખની વાતો લેતા હોય, દુઃખની વાતો લેતા હોય, આપણા સુખ દુઃખ વાગોળતા હોય, વહેંચતા હોય. પણ એક આની સાથે એક સાયકોલોજીકલ ઘટના બને છે જેનાથી મારે તમને થોડા સાવધાન કરવા છે કે જ્યારે તમે સુખની વાત કરો ને ત્યારે એક વાત ન થાય, સુખનું તોરણ થાય આખું. એક સુખની વાત કરો ત્યાં બીજું સુખ યાદ આવે કે હા આવું પણ સારું થયું હતું, ત્યારે આ કેવું સરસ થઈ ગયું. ત્રીજી વાત યાદ આવે અને 1, 2, 3, 4 એમ બધી સુખની જ વાત આવે અને સુખનું તોરણ જ બને. અને એ તમે તમારા જીવનમાં રોજ લગાડો ને તો જીવન જબરદસ્ત થાય. આવી જ રીતે દુઃખનું તોરણ. આપણા જીવનમાં ઘણી ઘટના બની હોય, આપણને ગમ્યું એવું થયું હોય, ન ગમ્યું હોય એવું પણ થયું હોય. એવી ઘટના બની હોય કે જેને આપણા જીવન પર, આપણા મન પર, આપણા માનસપટ પર અસર કરી હોય. તો એક દુઃખ યાદ કરો ને એટલે ફરીથી બીજું દુઃખ યાદ આવે, ત્રીજું દુઃખ યાદ આવે અને એ પાછી આખી શૃંખલા બને. આપણે કોઈની ટીકા કરવાનું શરૂ કરીએ ને એટલે એની એક ટીકા યાદ આવે, બીજી યાદ આવે, ત્રીજો અવગુણ યાદ આવે. અગેઇન આ લોંગ સિરીઝ, એનું પણ તોરણ. સુખના તોરણનો ફાયદો એ થાય કે એમાં તમે સારી વાત કરો છો એટલે આપણા મનમાં સારા સ્ત્રાવ થાય જે આપણી હેલ્થને સારી કરે, જે આપણી માનસિક સ્થિતિને વધારે મજબૂત કરે, જે આપણને ઉલ્લાસિત કરે. અને જે ઉલ્લાસ અને આનંદ આપણા જીવનમાં આવે ને એનાથી આપણું ભવિષ્ય વધારે સારું બને, કારણ કે આપણે સારું વિચાર કર્યો છે. એવી રીતે જ્યારે દુઃખની વાત કરીએ 1, 2, 3 પછી આપણે ભૂલી જઈએ કે આપણે કેટલી વાતો કરીએ છીએ. ત્યારે પણ શું થાય, ત્યારે આપણા મનમાં, આપણા મગજમાં એવા સ્ત્રાવો ઝરે કે જે આપણા માટે હાનિકારક હોય. હવે દુઃખ એકવાર વીતી ગયું છે, એ ચાલ્યું ગયું છે, હવે એનું વર્તમાનમાં કોઈ વજૂદ નથી. છતાં આપણે શરૂ કરીએ ત્યારે બને શું કે એ રસ્તો ઝરે છે. એટલે જેનું અસ્તિત્વ જ અત્યારે નથી એ દુઃખને આપણે વાગોડીને ભવિષ્યમાં કારણ વગરના દુઃખનું કારણ ઊભું કરીએ છીએ. ઈશ્વરે કેવી સરસ લાઈફ આપી છે. મુશ્કેલી છે, હું એમ નથી કહેતો નથી, પણ યાદ કરવાનું આવે ને તો સુખને યાદ કરો. હા, દુઃખની વાત થાય પણ નક્કી કરો કે 1 જ મિનિટ વાત કરવી છે, 5 જ મિનિટ વાત કરવી છે, પછી આપણે આપણી વાતની પેટર્ન બદલાવી નાખવી છે. આપણું મન બહુ ક્લિયર છે, તમે જે વાત વિચારશો ને એના તરફ મેગ્નેટની જેમ જશે. તો બે તોરણ છે, સુખનું પણ તોરણ છે, દુઃખનું પણ તોરણ છે. અને કરુણતા તમે જુઓ, આપણે એકને એક જોક પર વારંવાર હસી શકતા નથી, યાદ રાખજો, અને તમને અનુભવ પણ હશે. પણ એકને એક દુઃખ વાર તમે વારંવાર રડો છો
રડવું જોઈએ નહીં. કદાચ માનસિક સ્થિતિ છે એ આપણી સાયકોલોજીકલ પ્રોસેસ છે, પણ આપણે એટલું કરી શકીએ કે દુઃખના તોરણને આપણા જીવનમાં લગાડીએ નહીં. કદાચ દુઃખનું એકાદું નાનકડું પાંદડું હોય તો ચર્ચા કરીને જવા દેવાય, પણ દુઃખનું તોરણ ન બનાવાય. તો સુખનું તોરણ જો જીવનમાં લગાડીએ તો માંગલિક થાય, મંગળ થાય. દુઃખનું તોરણ લગાડીએ તો દુઃખ ન હોવા છતાં કારણ વગરના આપણે પણ દુઃખી થાય, આજુબાજુવાળા પણ દુઃખી થાય. અને જીવનનો આધાર સુખ અને આનંદ છે. મને વિશ્વાસ છે કે તમને આ વાત ગમી હશે. અને ફરીથી આપે આ વિડીયોને છેલ્લે સુધી ભાવપૂર્વક જોયો છે એના માટે ધન્યવાદ. જો તમને આ મારી વાત સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, પ્લીઝ શેર કરજો, સરસ મજાની કમેન્ટ કરજો, જેથી કરીને મને નવી નવી વાત કરવાનું મન થાય. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.